ભરૂચની નારાયણ વિદ્યાવિહાર ખાતે ધોરણ 12ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો। શનિવારના રોજ ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ધોરણ 12ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં જાણીતા વક્તા દિનેશ સેવકે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જ્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રતિક ધોળકિયાએ પોતાના વિચારો અને અનુભવ રજૂ કર્યા હતા। ધોરણ 12ના વિદ્યાર્થીઓને દીક્ષાંત લેવડાવવામાં આવી હતી। કાર્યક્રમમાં શાળાના આચાર્ય ડોક્ટર મહેશ ઠાકર અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। Years back, I was also passing through the situation and era of the time. આજથી 45 વર્ષ પહેલા હું પણ તમારા જેવો જ હતો, પણ એ વખતે મને ખબર હતી કે જો નહીં ભણીએ તો આ દુનિયામાં આપણી કોઈ જગ્યા થવાની નથી। આજે હું અંકલેશ્વરમાં રહું છું। 30 દિવસમાંથી 20-21 દિવસ તો દેશમાં પ્રદેશમાં બીજા બધા પ્રાંતોમાં ફરતો હોઉં છું, પણ આજના જુવાન છોકરા છોકરીઓ જોઈને મને એટલી તો જરૂર ખબર પડી ગઈ છે કે અમારા કરતાં તમારામાં જ્ઞાન વધારે છે, આ મારી ઉંમર કરતાં તમારામાં કૌશલ્ય વધારે છે, અમારી આ ઉંમર કરતાં તમારી પાસે ફેસિલિટી વધારે છે, અને અમારી આ ઉંમર કરતાં જે જમાનામાં અમારી પાસે